હું થી મફુભાઈ એવું તે બાઈક બગડી ઓઇલ વધારે ફૂકતું હતું પાઇપ માર દે લોખંડ ઉપર જ જાય પાછળ ના અહીંયા બેઠા બેઠા તમે ના બોય રાકા જે સીન દે ને મમ્મી આને તો સોયા દૂધ લે કેટલી રોલ આપો મસ્ત ને સોયામાં તડકો ને તો તડકા આવી જાય ને તો તડકા જેવું લાગશે જોવાનું ડીમ ખોબડી રાખા હું કીધું મફાજીને ચમ ના થાય ના ગમે તે કરીને કોઈ કરવું પડશે કે અત્યારે લે ને સોયા મસ્ત ના આવશે પણ તડકો લે ને ડીમ આ તડકો આમાં સૂર્ય ને પડી ગુજરાતી સ્ટોરી કોમેડી વાત સાચી તો હું પતંગ સરાય કર આમક ભોણા આમક ભોણા અમારા ભોણો ભાઈ પતંગ સરાવજો હાથ વેરાઈ જાય ભોણા દોરી પતાઈ દે ભોણો ભાઈ જવા દે ભોણા દોડી કેમ થઈ જાય સેટિંગ એવું વળી બસ બંધ ના દોરસી ભાઈ બન થોડો પાછો આવતો રહ્યો હતો ફટોફટ પાવાનું જોયા વગર તાણ જે સેટ થાય શેટી રાખી તારો ફોટો સેટ નહીં થાય એમ નહીં રાકેશ નહીં ફાટો બાર હતો થોડો થોડો આગળ આજુબાજુની ફ્રેમ તને કાપી નાખવાની તે કરતા તો જલે ભય પડતું ઓ લે આ સિમ્પલ જે ખાલી ખુદ પડવાનું તો નહીં ને ફોટો પડો જો ભાઈ એમાં તમે એમ કહો એના વિડિયો નો ઓફ કરીને ઓફ પડી જાય એમ કહું છું પરતામાં રીતા લેવાનો હા તો હું એમ જ તમે ફોટા ચાલુ રાખો તો મસ્ત આવે ફોટા પાળન કરવાના એટલે એ ગમે તે સેટ થઈ જાય આ તો સાબલ લે ગમે તે એકાદું સેટ થઈ જાય વિડિયો ઉતારવા આયા હતા અમારા બુન્ના જો મારા બહુ અરે હજી ભેગા હશે એટલે તો હું દોરું પાછળથી તમે હા તો બરોબર ચલે પણ એવી રીતે ના દોડાય તો ફોટો કઈ ખેંચાઈ જાય ભોણા ભાઈ જો અમાર ભોણા તને તઈ રેડી સ્ટાર્ટ ઉભા રહેજો એડું જારી એવું ના રે માં બેરું રોટલા નહીં બની આલતો ટિફિન લે તના લાખો હું કહેતો કે ચેતન ને બેરું ટિફિન નહીં બની આલતો એ બુડી વાત સાચી તો બેરું ટિફિન નહીં બની આલતો હા ભલે કેકલે ટિફિન બની આલતું નહીં બેરું બની આલા જી યાર તના છે એવું કહેતો આ ચો લાવ્યો છું મન તો માં ઘરવાળા બન્યાલા ટિફિન વેલા ઉઠી હું આવું જ જોવો અને આરે બે લાવે ને એટલે તારો શું પ્રોબ્લેમ છે કે કશી નહીં શાકભાજી નથી શાક અલે વજા મારો છું શાકભાજી ના હોય ટલેટ લાવી હતી રોટલ એટલા બેતી કાચી કાચી તેલ થઈ રહી તેલ તેલ તે તો મરચું વાટી નાખું તું તાણ એ જો પેલું હતું હા ઓવા બધા કોઈ તારો પ્રોબ્લેમ આજ કેવું થયું કશી નહીં તો બેરું માં તો કે ના ના હા? ચેતન કે ભાઈ બન ચેતન કે કા હું કે કોઈ નહીં પછી કરે નેક્સ્ટ ટાઈમ ના ના ને વધે જજો એવો તો ઘેર આવી જતા રે મરચું લઈને એ તારે હું ચેનલ નો બ્લોગ લેવાનું હું નહીં કહું ગુરી ઈશુ ઠાકોર નિકા બ્લોગ ઓહો મફુભાઈ તમારે કોઈ બે શબ્દ કહેવા છે કોઈ કહેવું નહીં ચમ. ખાધો ગેન ચરી એ અને કેવા કેવા હતા? અમારી ઈશુ ઠાકોર ચેનલ કોમેડી બ્લોગ કોમેડી નહીં હમ ઈશુ ઠાકોર હમ કોમેડી બ્લોગ નહીં બ્લોગ એકલો હા સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો ઈશુ ઠાકોર બ્લોગ ખરું ખરું તમારે ભાઈ મફુભાઈ
લાખાભાઈ તમે કયા બે શબ્દ મારા એક એવું ટિફિન ને મારે ભાઈ ટિફિન કેમ નહીં લાવ્યું તું કે વિડિયો ઉતારા જવું પછી ટિફિન ના ટિફિન કો કે બે શબ્દ કે આપનો કહો ઈસુ ઠાકોર બ્લોક આવે છે તે પબ્લિક જોજો તમે મસ્ત બ્લોક આવે છે હા વાત સાચી જોરદાર હમ એ બ્લોક માં હા મને ખબર નહીં આ ઠસ આજો આ પેલા હોમે પેલા જો આ તઈ છે જોજો ને આ છોકરા આખો દાડો મોબાઈલમાં જ જીવી લાગે હમ કે દો નવો ખેતરમાં જીઓ તમે જો કેમ તો જોઈ આવો કે જઈને પેલા ભૂંડળા ના પેઈ ગયો હોય માફુભાઈ થયું ઝઘડો થયો તો કોઈનો હા વાવાઝોડું ઘેર આવા દો તમારા આવ ભૂડી રહ્યું આર્યું વાવાઝોડું આવા ઘેર આપણા શું થયું ભાઈ ભૂડ્યું થયું ભૂડ્યું થયું મફાભાઈ વાવાઝોડું આવતું આવત લાગે 3-4 તમે આવું દવા તો આમ હા 4 વાવાઝોડા આવું મફુભાઈ અલે મફુભાઈ મફાભાઈ એ મફાભાઈ 4 વાવાઝોડા આપણે 3 જણા ફરી વળશું બોલો ભાઈ બગાવ ના હોય ખાધું નહીં બપોરે દબાઈને ખાધું તું એવું કચાશ ને જાય ના હું એ કહું તમારા ભાઈના પણ પેલા ટીકા બની જઈને બેરું ગતેરતું હોય તો હા એમાં છે પ્રોબ્લેમ છે બેરું ટિફિન નીકળી આવતું અને જવું જ છે તમારે આજને રોકાઈ રહ્યો તો સારું હતું હા રે વિક્રમભાઈ આજની રાત રોકાઈ દો હલે આજની રાત રોકાવો હતો હા ખાઈ ભાઈ જજો એવું છે એમ કુર્તો પહેરી કાઢ્યો કુર્તો છે પહેર્યો તારે અરે વિક્રમભાઈ જાય છે એટલા એવા પાતા તમે બધા હતા રગોટું એવું છે સરસ સર મફુભાઈ તમે ઘર બનાવી ના રી એવું તમે પોણી સોટા શું તારે અંદર કોમ ચાલુ થતી બારે બાયનો નખાઈ ગયો ફક્ત દરવાજા બાકી છે આમ કોક આવતા લાખો ભાઈ તમારા ઘેર ચમ હું લેવા દઉં હું લેવા દઉં હા મફુભાઈ બજાર હું લેવા દઉં ઓહો ચાલે 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 લે બધું ચાલે છે એમ ના ચાલે રાખે ઊંટનું શેકડો પણ ચાલે છે ભાઈ હા ઠંડીનું સ્વેટર પહેરાય ભાઈ ના પહેરાય જો શૂટિંગ ઉતારતા ઉતારતા તાનારી આવી જાય તાનારી રસ્તા ઉપર તો હા તાનારી લઈ લેજો ફેરથી આપવું ના પડે આપવું પડશે જો ઉત્તરાયણના માહોલમાં ઉત્તરાયણ આવી છે ને તે બહુ પબ્લિક તાના એમ જોવા આવે હું થી પાછો ચીને ઉતારવા પડે છે 6 શોટ શું થયું ભાઈ મફુભાઈ શું થયું શોટ પાછો ઉતાર શોટ પાછો લેવો પડે કેમ ભાઈ હળફો નહીં આવે એવું છે લોચો પડે ના હારું નહીં લોચો પડે કમ્પ્લીટ આવી પણ ગલત ફેમી થઈ ગઈ એવું છે ને આડોરું થોડું થઈ ગયું આ તો પાછી કમ્પ્લીટ નથી દેખાતું આપનું દેખાય વધારે ના બતાવાય વધારે ના બતાવાય
મનુભાઈ કંટાળે લાગે તો ભાઈ હવે લાગો ડાયરેક્ટ લાખા મનુભાઈ કંટાળે તું એકલા બેઠા છે કેમ ભાઈ અને તમે આ છે જગ્યાએ તો પૂછી